આવે છે મને
અત્યારે કોણ કે મારો લાડીલો ને પ્રેમલો ભગત હાજ સમુદ્ર ની અંદર ડૂબવા લાગ્યો છે. આજ લે બે પાદર ને પાણી હારી મૂકું અને બે પરણિયા મૂકું અને મારા ભક્ત રાજા સાચો મારો પણ બતાવું. અરે હા, મનુષ્ય માત્ર ને દુઃખ હોય, આ તો ત્રિલોકનો નાથ. આપ શેનું દુઃખ છે? તો આજ લેલા તે પાટા બાંધ્યા છે. આજ હું પ્રભુ પેલા એ પૂછું કે આજે લેલા તે પાટા રે પરભૂષણ રે બના રાજ કરાવ તમને સેના પડી માર લેલા હે પાટા રે પરભો જેના હે બાજા. આ તો કરા સાંભળો. હે હે આગ લાગી લો ભગતો મારો એક યારીલો. હા પ્રભુ, આપનો પુનઃ હોશ થયો. કોઈ ભક્તોની ભૂલો હોતી નથી. ભક્તોની માટે હંમેશા ભગવાન આધીન હોય છે. આજ મને કઈ સંભળાવો કે આજ આટલા બધા જંગલો વેઠી
આજ આવા દેવળો દેવળો ફૂટકી આજ આવા સમુદ્ર વિલોવી આજ આટલા બધા કષ્ટો વેઠી આજ કન્યાના દ્વારે આવવાનું કારણ શું છે ભક્તરાજ? અરે પ્રભુ, આપ સત્તા જાણો છો તો મારા મુખે શું કામ સાંભળવા માંગો? અરે હા ભક્તરાજ, હું કોણ? અધિપતિ કૃષ્ણ કાળિયો ઠાકોર. આજ બધું જાણવા છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું. હા પ્રભુ, તારો છે એક સ્વાર્થ અને એક પરમારથ માટે. હા ભક્તરાજ, મને આમાં કઈ સમજણ પડતી નથી. શું તમારું સ્વાર્થ અને શું તમારું પરમારથ? પરમારથ એટલે કે ભેરવા નામનો રાક્ષસ બાર ગામ માથે મનુષ્ય કે પક્ષીની દાટ રહેવા દેતો નથી પ્રભુ. અને પરમારથ એટલે હા, કે મારા શેર માટેની ખોટ છે, મારે ઘરે દીકરો નથી એટલા માટે પ્રભુ. અરે હા ભક્તરાજ, આ આટલા બધા આધીના ના બનો. કારણ કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર પાપીઓનો પાપ વધે છે ને ત્યારે સ્વયં અમે અવતાર ધારણ કરતા હોઈએ છીએ. આજ આટલા બધા આધીના ના બનો. મારી અમર માળામાંથી તમને અમર ડાલીને પુષ્પ આપું છું. એવા અમર રે ડાલીના એવા પેલા પુષ્પ આપું રે. જગતમાં કીધું છે કે એક દીકરા વાળા નહીં અને 100 રૂપિયા વાળા નહીં. માટે દેવો હોય તો આપને લાયક અને પૂજવા લાયક જોઈએ પ્રભુ. અરે હા ભક્તરાજ, આ તમારું એમ જ કહેવું છે કે મારે તમારી ઘરે પોતે અવતાર ધારણ કરવો. હા પ્રભુ, તો આ આટલા બધા આધીરા ન બનો. કારણ કૃષ્ણ કાળિયા ઠાકરના ઘરે આવ્યો છો તો નિરાશ તો નહીં જાવ દો. મારે અમર માળામાંથી તમને બીજ અમર ડાલીને પુષ્પ આપું. હે એવા અમર રે ડાલીના એવા બીજા પુષ્પ આપું રે. પ્રભુ, આપ તો મને લઈને પુષ્પા પાસે તો પણ ક્યારે આવીશો? સાલ તિથિ માસ મને કહો. અરે હા ભક્તરાજ, તો સાંભળો. એ એવા રાખજો રે રાખજો રામ દેવ દેવાના. રાખજો રે રાખજો રામ
આજ તમને નામ અને સાલમાં તિથિ અને નિશાની પણ આવી. હવે મનમાં કોઈ સંકોચ હોય તો વિના સંકોચે કહી ગયો. અરે પ્રભુ, હજી મને વિશ્વાસ નથી આવતો તમારી માથે, તો સત્ય વસન આપો. અરે હા તો સાંભળો. વાલે નાથને રે
અમે તારી બોલ દ્વારકાધીશ ને જય. અરે હા, અત્યારે મેં મારા લાડીલાને પ્રેમેલા ભક્તને વચન તો દઈ શક્યો. હજી મારા મોટા ભાઈ બલરામને ખબર નથી. આજ લઈ એને બોલાવું અને કાક કપડ રચું અને આજ રાજા અજમલને ઘેરે અવતાર ધારણ કરવા મોકલું. હે યાદ કનૈયો હે બોલાવે બલરામ લાવો જોરે. દુઃખ હોય આ તો ત્રિલોક નો નાથ છે આને લલાટે પાટા છે એના બાંધા પૂછી લો હે જીયા આજ લલાટે હે પાટા રે વીરા માર જેના રે બાંધા હવા માયા કોને
એ દૂધ માન કાઢી લાવું દોન બાર દેવોનો દુશ્મન વિરલા કોણ રે અબડો દેવોનો દુશ્મન કેવો વીરા દુશ્મનને મને હોપી દે વીરા અરે વીરા એ તો મારો લાડીનો ને પ્રેમીનો ભગત છે વીરા પણ તું તો જોઈ લે આ હળિયામાં કેટલો બળ છે અરે હા વીરા તો તમે તમારી તાકાત દર્શાવી શકો છો હો વીરા હે વીરા આ હળના માર સહન કરવા પડશે હો વીરા હા વીરા તમારી તાકાત દર્શાવી શકો છો ये धीक वीरा धीके करू हलियाना बे भाग जुआरे करू કાઈ નો થાય વીરા ए पता दे पीता दे दे फुटो ने पीला दे तारो हजारी वीरवाला કાઈ નો થાય વીરા अरे भले भले हो देवाय भले हजारी देवाय हरे तारू वीरा हाथ तुले राजा साधु गुरु वीरा करे करू केवल केवाय भले हजारी देवाय आगे तुले वीरा करे करू રાજા બધા ઉલા મુખ થી રે રાજા બંસરે બધા ઉલા મુખ થી રે કેસે પકડી કે વાગ્યો કે જુટારો કે અરે વીરા કે માટે બંસરે બધા વીરા મુખ થી રે રાજા ખાંડોને સૂરજ વીરા સુધારે કરો ખાંડોને સૂરજ વીરા સુધારે કરો જુટારો કેવાય હજી કહું છું માની ના વીરા કે માટે બંસારી બજાવો વીરા સોનાજી નાની રઘુ તારે કરો સોનાજી નાની રઘુ તારે કરો કબૂતરી કેવાય કૃષ્ણ માયા કેવાય કૃષ્ણ ધુતારો કેવાય હજી કહું છું માની જા વીરા કે માટે બંસારી બજાવો વીરા મુખ થી રે હલરે ચઢું મારા હાથ ધીરે રાજા હલરે મારીને બોલી સમુદ્રમાં ફેંકું વીરા કબલું કહેવાય બોલજો હજારી કહેવાય હલરે મારીને બોલી સમુદ્રમાં ફેંકું વીરા રાજા બંસારી બજાવો વીરા મુખ થી રે
મળીને વીરા સાથ કરો એ જગપતિ કેવાય કૃષ્ણ માયા કેવાય કૃષ્ણ સુતારો કેવાય આવ્યો કે માટે બંસરી બજાવું વીરા મુખ ફીરે હલારી કહેવાય હલારી ચલાવું વીરા હાથ પીરે બંસરી બજાવું વીરા મુખ ફીરે બંસરી બજાવું વીરા મુખ ફીરે બંસરી બજાવું વીરા મુખ ફીરે હરે કન્યા હા વીરા આ નાના મોટાની રમતમાં તું જીત્યો અને હું હાર્યો વીરા અરે હા વીરા અરે વીરા અત્યારે મને ઓટલા લગન બોલાવવાનું કારણ અરે હા વીરા આ મારે અત્યારે તમારા જમણા હાથે વીરા વચનની જરૂર છે મને વચન આપો વીરા અરે વીરા ભાઈ ભાઈમાં વાત હોય વચન નો હોય વીરા તો છતાં પણ મારે વચન જોઈ વીરા તો લે વીરા આ બળદેવનું જમણા હાથનું વચન છે તને અરે હા વીરા આ વચન આપતા પહેલા વિચાર કરજો કે રઘુકુળ રીતિ સદા ચલી આય પ્રાણ જાય પણ વચન નો જાય અરે વીરા વાહ ફરે વાદળો ફરે ફરે નદીના નીર હજી કહું છું માંગી લે મારા વીરા બળદેવના વચન દીધા નો ફરે વીરા અરે હા વીરા તો સાંભળો આજ જેને તમે દુશ્મન રાજા આગમનને કહી રહ્યા છો ને આજ એના ઘરે જ આપણે અવતાર ધારણ કરવાનો છે તો તારી જેવો કંપની ને જન્મ આપ્યો અરે હા વીરા તો કહેજો કે આ મારું વચન નિત્ય છું એ યાદ કુવામાં એ ઉતારી વીરલે વરહત વાજા એ યાદ એ તલડું એ જાવું રે વિલાયમ ને ગમજે હે જીયા જે એ કરણું ગાવું રે વીરો રે કમાણું પડશે એ સાથે આવે નાનોડી રે કલડું ગાવું રે વીરો રે કમાણું પડશે હા કનૈયા એ બનીને જાવું પાછ એ આજ પિતા રે વાસુદેવ વીરલા છોડી દે દેવા એ થાવું આપણે યજમાનજીના જોને બાળ પિતા રે વાસુદેવ વીરલા છોડી દે દેવા જેજી યાદ પિતા હે નંદ બાબા વીરા માર જોડી રે દેવા છોડી દે વીરા છોડી દે એ તારું માર યજમાન તીનો મોટો વીર તારું માર યજમાન દેનો નાનો બાર એ નંદ બાબા વીરા માર જોડી રે દેવા રાજ માતા રે દેવજી વીરલા છોડી દે વીરા વીરા એ તારું આપણે વીરો દેવના બાલ માતા રે દેવજી વીરલા છોડી દે જેજી યાદ બેની રે એ તું પુત્રા વીરા માર જોડી રે દેવી છોડી દે વીરા છોડી દે એ તારું માર
દેવી આહા જે આજ બેની રે સુભદ્રા વીરલા છોડી રે એ તાવો મારે દાની બેનોની રે બેની રે સુભદ્રા વીરલા છોડી રે યાદ ગોકુળ રે એ મથુરા વીરા માર ગોડી રે દેવા છોડી દે રે છોડી દે એ તારું માર બોરાણ ગાડનો બેર તારું માર બોરાણ ગાડનો રાજ ગોકુળ રે એ મથુરા વીરા માર ગોડી રે દેવો વીરો રે એ કલયો વીરા માર છોડી રે દેવો એ તારું માર રામ દેવનો મોટ વીર તારું માર રામ દેવનો મોટ વીર વીરો રે એ કલયો વીરા માર છોડી રે દેવો બમર બાલો હાથ હળો હે હથિયાર વીરા માર તોડી રે દેવા હે જે આજ મધુર મોર રે દીના છોડી રે તોડી દે વીરા તોડી દે આજ આવું રુદન ના કરો અને રાજાજી ઘરે અવતારણ કરવાની તૈયારી કરો. ભલે વીરા એ બનિયા પાંચે રચના
દરબાર અજમલ ઘરે અવતાર વીર બદવે દરબાર મેરી ભૈયા ભાલાવાળા તમે જો મારા વીર લો માર ગળો બતાવું ભોગળ છે દાખો મારા દવિયા ઘોડા મારા જોવિરા એવો જમણો માર ગળો યજમાન્યો